પ્રાકૃતિક કૃષિ અપનાવી ધરતીને બંજર બનતી અટકાવીએ એ આજના સમયની માંગ છે તેવું જણાવતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના ઈસરવાડા ગામે મેસી કિસાન સંમેલન યોજાયું હતું। આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના ઈસરવાડા ગામ ખાતે યોજાયેલ મેસી કિસાન સંમેલનને સંબોધતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ઉપસ્થિત ધરતીપુત્રોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા આહવાન કરતા જણાવ્યું હતું કે ધરતી માને બંજર બનતી અટકાવવી હશે તો ધરતીપુત્રોએ પ્રાકૃતિક કૃષિ અપનાવવી જ પડશે। પ્રાકૃતિક કૃષિ એ સૂક્ષ્મ જીવાણુઓની ખેતી છે, અળસિયાની ખેતી છે। જમીનમાં તે જેટલા વધશે તેટલો ધરતીનો ઓર્ગેનિક કાર્બન વધશે અને તેના કારણે ખેત ઉત્પાદન પણ વધશે। આ પ્રસંગે પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર સી.કે. ટિમ્બડિયાએ રાજ્યપાલના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં પ્રાકૃતિક કૃષિના વ્યાપમાં સતત વધારો થઈ રહ્યો હોવાનું જણાવ્યું હતું। તેમણે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવી જીવનને સુરક્ષિત અને સમૃદ્ધ બનાવવા માટે અગત્યની એવી પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટી ખાતે ચાલતા અભ્યાસક્રમો વિશે વિસ્તૃત જાણકારી આપી હતી। स्टोरी रिपोर्ट बाय फकरुद्दीन काजी उमरेट आनंद। मैंने वर्षों से देखा था एक ऐसा सपना जिसमें धरती माँ फिर से हरी भरी हो, जहाँ हमारी फसलें प्रकृति की गोद में बिना किसी रासायनिक जहर के बढ़े। तो डांगरनी खेती में वहेली तके प्राकृतिक खेती आपणे कई रीते अपनावी शकीए। प्राकृतिक खेती करने लगा और मेरे को जानकारी मिली कि ये जो देसी गाय है इसका गोबर गोमूत्र तो खेती के लिए वरदान है और इसका दूध जो गौ माता का देसी का वो A2 दूध है जो बुद्धि बढ़ाता, बल बढ़ाता, बीमारियों को दूर करता, स्वास्थ्य वर्धन करता है।